દાંતા તાલુકામાં અંબાજી નજીક કોટેશ્વર ખાતે સરસ્વતી કુંડના કિનારે ફાગણ વદ તેરસનો ઐતિહાસિક નવહતી કોટેશ્વર મેળો ભરાયો છે। આ મેળો માત્ર મનોરંજન માટે નહીં પરંતુ પિતૃઓના મોક્ષ માટેની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે, જેમાં દાંતા, અમીરગઢ, પોશીના, ખેડબ્રહ્મા અને રાજસ્થાનથી હજારોની સંખ્યામાં આદિવાસી ગરાસિયા સમાજના લોકો ઉમટ્યા છે। સમયની સાથે મેળાના સંચાલનમાં પણ નોંધપાત્ર ફેરફારો કરાયા છે। રાત્રે ભરાતો આ મેળો સુરક્ષાને કારણે હવે દિવસે ભરાય છે। લૂંટફાટ કે હિંસા જેવી ઘટનાઓને ડામવા માટે સમસ્ત હિન્દુ વનવાસી ડુંગર ગરાસિયા સમાજ સુધારણા સમિતિ અને સમાજના આગેવાનોએ મહત્વનો નિર્ણય લઈ મેળાને દિવસ દરમિયાન ભરવાનું નક્કી કર્યું છે। આમ તો અનેક મેળાવડાઓ ભરાતા હોય છે અને મેળામાં છે શોખ મોજની વાત કરવાનો આવતી હોય છે અને લોકો મોજ શોખ કરતા હોય છે, પણ આ કોટેશ્વર ખાતે ભરાતો નવહતીનો મેળો એક અનોખો મેળો છે। એક અનોખી પરંપરા જોવા મળે છે કે જે સામૂહિક અસ્થિ વિસર્જન કરવાનો આ મેળો ભરાય છે। અને ચોક્કસપણે આપણે બતાવવા માંગીશ કે જે વર્ષ દરમિયાન જે આદિવાસી સમાજ છે, ગુજરાત છે, રાજસ્થાન છે, તેમાં વસતો આદિવાસી લોકો જે છે એ વર્ષ દરમિયાન ગમે ત્યારે જે ઘરમાં કોઈ પણ પરિજન મૃત્યુ પામ્યું હોય તેના ફૂલ મૂકી રાખતા હોય છે અને ફાગણ વદ તેરસના દિવસે આ અસ્થિ વિસર્જન એટલે કે આ કોટેશ્વર ખાતે ગૌમુખ કુંડમાં કરતા હોય છે। અને આ લોકો જે હરિદ્વાર નથી જતા પણ સરસ્વતી નદીને ગંગા નદી માનવામાં આવે છે। અને ચોક્કસપણે આપણે બતાવવામાં માંગીએ કે આ જે રીતે અહીંનો જે મેળો ભરાય છે એને અસ્થિ વિસર્જન કરે છે, ત્યારબાદ તેમના ઘરમાં સારા પ્રસંગો એટલે કે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ સારા પ્રસંગોની શરૂઆત આ અસ્થિ વિસર્જન બાદ કરતા હોય છે। અને આજે જે એમનો શોખ હોય છે એ શોખ આજે પરિપૂર્ણ થતા સારા પ્રસંગની શરૂઆત પણ એ હવે આજ પછી આ ફૂલ ગોળ્યા પછી અને કપડા ઓઢાડીને પછી કરતા હોય છે। हाँ अंदर छोड़ दिया પછી छोड़ दो अंदर જ मारो मारो पूरा हां खाली वीडियो हां हां बकवा
આ મેળો પરંપરા એવી છે કે હિન્દુ સમાજની અંદર જે લોકો વર્ષ દરમિયાન મરણ પામેલા હોય એમનું ફૂલ સંગ્રહ રાખવામાં આવે છે. એ ફૂલ નવહતી એટલે ફૂલ પધરા પછી એનો નવો દિવસ ગણવામાં આવે, તેથી નવહતી કહેવામાં આવે છે. આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો આવી અને ફૂલ પધરાવતા હોય છે અને પોતાના ઘરે જઈ અને સારા ફૂલ પધરાવ્યા પછી સારા કામ કરતા હોય છે. પહેલા 2 દિવસ રાત અને દિવસ ભરાતો હતો. હવે એક જ દિવસની અંદર આ મેળો પૂર્ણ કરવામાં આવે છે. કારણ કે ત્યારે કાયદોની વ્યવસ્થા જળવાતી નથી અને ખૂન મરકીઓ થતી હતી, તોફાનો થતા હતા, લૂંટફાટ થતી હતી અને અમારા જે સમાજના નિયમો છે એ જળવાતા નતા અને હિન્દુ ધર્મને નુકસાન થાય એવું હતું. તેથી સમાજે આ નક્કી કર્યું છે કે સમાજના કાયદા બનાવે છે, કાયદાના નિયમો પ્રમાણે અત્યારે મેળો શાંતિપૂર્વક થાય છે.